રવિવાર તો મારા તો એટલો એક મિનિટનો સમય નહીં રહેતો કે હું પેલો રહું છૂટો જ નહીં રહેતો. હવે બંધ કરી છે મંદિર. હવે માણસ બસ જતો રહેશે, બધું કામ થઈ ગયું છે. પણ ખરેખર આદત એટલો કંટાળો આવ્યો છે ને મારા ગામની તો એવી બાધાઓ આવે છે ને એવા જોરાવા વાળા આવે છે ભાઈ. હું વાત કરું ખરેખર જોરાવા આવ્યા તો ના એ હા તો બરોબર. જોરાવા ના આવે તો બરોબર છે. ના કદી જોરા તો મને કદી જોયું ના તો મને જોયા નહીં. પણ આપણા ગામમાં એવી બાધાઓ પડી છે ને તે કોઈ પૂછ્યા જેવું જ નહીં એમ. આપણે કદી જોરાવતા નહીં અને આપણે ત્યાં લીલા લેર આપણે શીટ સહીમ. તમારે તો બધું પહેલથી બધું કમ્પ્લીટ જ છે. તારે હું અને મને એવું દેખાય છે કે તમારે કશું જોરાવાની જરૂર નહીં. ના બસ તારે વળી ભૂવોજી બોલી ગયા એટલે પછી આપણે તો લીલા લેર જ શકતા ને પછી. પણ એવું હોય ને કે જોરાવાનું આવી જાય પાછું. હા પેલા અર્જનજી કોક ખોવાઈ ગયું છે જે ગમે કોક જોરાવતા ફરે છે કે કોક ભૂવા પાણી ગયો તો જ કે હું તો કે માતા મેં લાવી છે ઓમ કર્યું છે બધું જબર કહેતા હતા. અલ્યા કીધું એવું તો ના હોય ચોક આગા પછી મેં લઈ ગયું એમ. અલ્યા એ અર્જનજી વાળી વાત એ ખાસી વાત છે. મારા પાસે જોરા આવ્યો તો માણસ એટલે માતા તો એ મેલી છે માતા હું જ મેલી છે. અને તમે જોજો એ માણસ જે એની સાયકલ ખોવાઈ હતી અર્જનજીની એ સાયકલ લઈને હાલવા આપવું પડે. એ માણસ નું ઉઘાડા પગે એટલે ગપ્પો જ માર્યા છે ને તે ગપ્પા નહીં મારે વાત હાસી છે. એવું છે સાયકલ આવશે અને ઘાટ આવ્યા ને તો બીમારે થઈ જા. પણ ખરેખર જુઓ મૂળાજી તમને કહું હા જો એવું ના થયું ને કોઈ સાયકલ હેઠતું ના આવ્યું હા તો પછી ખરેખર પછી આપણે છે ને સાવા કરશું ગામમાં તમારી. અલ્યા આવશે કાયદેસર આપવું પડે એને. અને ચોરી કરીએ રે હા ચોરી કરી હોય ને એ જ આવશે. અને ના આવ્યો તો પણ સાયકલ લઈને આપવું પડે. પણ ચોરી જેને કરી હોય ને રે માણસ કદાચ ના આવે બીજો આવે તો અલ્યા પણ આપવું પડે. બીજો આવે તો બીજો આવે તો એ ચોર ગણાય પછી એને ચોરી કરી એમ તો ના ગણાય. એમ તો પછી ભૂવો ખોટો કહેવાય. હા વખત આવું ના હોય મૂળાજી વાત કરો છો યાર. તોય તમારે જોવું હોય ને તો જોજો. આ તો ખાલી એમનેમ કીધું હું એ. પણ જેને સાયકલ જે અર્જનજીના પાહેણથી સાયકલ લઈ જઈને ઘેર મેલી હે ને એ રોજ આવશે જે લઈ ગયો રે. હા હા ચેલો ટાઈમ આવ્યો છે ને ટાઈમ કાલ વધનો છે એટલે મતલબ કે આમાં થોડી વારમાં આવી જા. કશો વાંધો નહીં. હા રેડો તો બસ હું 5 વાગે જેવો હું આવું. કશો વાંધો નહીં. 5 વાગે તઈ આવો અને આવીને હું બતાવ્યો તમને કે આ જો સોર લાવ્યો હું. તો એ સોર આવી જાય ને તો ખરેખર મારે એક વસ્તુ જોવરાવી છે. કશો વાંધો નહીં. મારા પાસે જોરાન ઓમાં છું એવું કે ખરેખર અઠવાડિયે પહેલાની જ વાત છે બરોબર. મને એક સપનું આવ્યું હતું કે ખરેખર મોં દાગીના ભરેલું એક માટલું હતું મારા ખેતરમાં. જે જગ્યાએ હતું ને એ જગ્યા મારા સપનામાં હું જોઈ પણ જગ્યા હું ભૂલી ગયો છું બરોબર. એટલે એ જગ્યા તમે ખોળી આલો ને તો ખરેખર અડધું માટલું તમારું. ખોળી ગાલું જગ્યા ખોળી ગાલું થયા તો કયો તો એ ટીકો મારજો કે ચતુરભાઈ તઈ આ જગ્યા તઈ ગોળજો ઈથી જ નીકળે. અને તમે કીધું ને કદાચ ઈસી ના નીકળ્યું તો એ તો નીકળે જ કારણ કે જગ્યા પર જ હોય છે ના નીકળે. ખરેખર કોરા સ્ટેમ્પ પર સહી કરાવરાયો અને ખરેખર માટલું ના નીકળ્યું ને તો ખરેખર એક જમીનનું ડગલું ખરેખર મારા નોમ કરાવરાયું. એ દાડો કરશું કે જાણે આપણો સોર આવે તાણે કે હારો એ દૂર કરીએ છીએ. પેલા સાયકલ વાળો કેસ પટાવો બરોબર. સાયકલ વાળો તો કાયદેસર કેસ પટાયા. આમ પેલા ડાયાજીને કેસ પટાઈ દીધો બરાબર. મારે ઘણી બાધાઓ ચાલુ. વળી ડાયાજી નું શું છે લે? અલે ડાયાજીને પાટીઓ ખોવાઈ દઈ છે. મને એક તો પાટીઓનો પાર નહીં આવો. ખરેખર સોથી હેડ્યા આવશે. સાયકલ તો આવશે કાયદેસર આવશે. અમુક મારા મોડું થાય છે. મૂળું જતા રહ્યા છે. આ તો રવિવાર છે બધા આટલો વહેલા છે ને જતા રહ્યા બાધાવાળા હા નહીં કું થાક્યા હમ લાગે ઘેર જતા રહ્યા લાગે છે. ઘેર જવું પડે. ઓહો નો ઘેર જવું. ઘેર તો હવે કે ઘેર જ જવું પડે. ખરેખર એટલી બાધાવાળા આવી ગયા ને દોડે ખાઈ લ્યો. ખાઈ અને પછી શાંતિથી ચાલુ કરું કારણ કે અલ્યા વળી હું તારા સાણી તો અમે ભય પડાય છે. પેલો મારા પેલા ફોન આવ્યો કલ્ટી વાળાનો. અલ્યા ભાઈ કાલનું કીધું તો વળી શોથી ફોન આવી ગયો તારા. તો એક રવિવાર છે વાત હાચી. દુકાને પછી બંધ એક દુકાન ચાલુ છે
એ દુકાન વાળો હાકાતો નહીં કે સસ્તી છે અને કલ્ટી હારી છે પછી કે વેસાઈ જાય છે એમ કે છે ફોન કરી કરે મને મારે શું કરવું અલે આ દુકાન ચાલુ હોય તો ઈ જાકે હોય હું લેવા આવ્યો છું ખાવા તો દે. પણ પછી છેતરાઈ જવા છે એટલે યાર અલે આ બાપા પજે લાગુ છું તું જા તારે બધું કીધું ને કે એક વાર ઉજી કલ્ટીને કલરે નહીં જાય જા તું એ દુકાને જા. પણ જોવું આવ્યો તો પછી કોઈ નુકસાન ના આવે એક વખત લાયેલી કલ્ટી અલગમાં પાછી હાલવા જવી પડે છે ગાડી વાળાને એક્સિડન્ટ થઈ ગયું શું કરવાનું અલ્યા તારા તો કલ્ટી લાવવાની છે નહીં તારે જીસીબી લાવવાનું છે તું વહ પડી ગયો છું મારા. પણ તમે હેડો કે એક બોટ તો લઈ લો ખાલી મંજીર હેડજો તમે હાલ મંજીર હેડો પછી ખાજો અલ્યા હું દોડ લીધો છે લઈને તારે દોડ. અરે પેલા વખત એવું ને એવું છે તું કલ્ટી છેટ ઘર વગર ગોમમાં સોરામાં આવેલી પાછી મારે હાલ દેવી પડી એક્સિડન્ટ થઈ ગયું ગાડી વાળા લે શું કરવાનું મારે ખરેખર પોપટલાલ પજે લાગુ છું ભાઈ તું જા કલ્ટી લઈને આઈ જા તું કલ્ટી લેતા આય. તારે બધું કમ્પ્લીટ થઈ જા. એક બોડલી આલ્યો તો મારા પાસે શાંતિ થઈ જાય મને પીખ ના આવે એટલે ખરેખર આ ગોમમાં એવી બાધાઓ વાળા પડ્યા છે ખરેખર મારે જોવાનું જ બંધ કરી દેવું છે કાલથી. મુલાજી ખાવાનું તો રહેવા દે પેલા નોટ લેવાનું કરજે હેડજો મારે અલ્યા પણ ખાવા તો દે. મુળાજી અલ્યા હું તો પણ મારા ઘેર તમારા હું ખબર ના પડી યાર બધો પણ હું થયું તમને ક્યાં કસરીને ઘરમાં કે પાટિયા પડ્યા છે એના ઘરમાં હેદરો હળગાવા લઈને પાટિયા પડ્યા હું અલ્યા પણ ગમે તે તો આઘો પાછો કરી દીધો. સોર ખરો ને સોર એ ઘરમાં બધી દેખાતી વસ્તુ ના રાખ એ તો હંતાડી દીધો આવું. એક પાટિયો તારે 160 પાટિયા છે તાર તો એમ કહું અલ્યા અત્યારે તો 160 પાટીઓ ભેટમાં સણાવે ને તોય સણાઈ દે તિજોરીમાં ગાલવા ને તોય ગાલ દઈએ. એક પાટિયો હોનારો નહીં પણ મારા એમ કહું છું અલ્યા બાપા પણ મને જવા દો મારા ખાવું તો આજ. અલે આ પાટીઓ ને તય રવા દે કે હળગાવો કે પાટીઓ ને મારા પાસે દુકાન બંધ કરી નાખે છે કલ્ટી લેવા જવું છે એટલે હું જોરાવ આવ્યો છું સો એક તો પાટીઓની વાત વસમાં લાઈન મેલ દો તો મારે શું કરવાનું અલ્યા પોપટલાલ તારે જવું હોય તો જા તારે કલ્ટી લેવા જવું હોય તો જા પણ મને ખાવા દે. પણ એક બોટ લીધો તો ઓય ઘણી વાર થાય ખાલી સાફ પી એટલી વાર ના થાય ખરેખર અરે ખાવાય નહીં દેવાના પીવાય નહીં દેવાના. અલ્યા દોડ હું દોડ પણ મારા તો સેવા માણસો છે ગામમાં. અલ્યા તું જા ને ભાઈ જા. પછી દાળ બાટી બનાવવા રહીશ મારા ઘરે હેડજો હું ફોન કરું છું તો હેડજો ખરેખર 2 જણા પછી લાગુ છું ના આવે તો મારા અહીંથી બાધા બંધ કરીને બીજા બાધા લઈ લો પણ મને ખાવા દો હાલ. બીજા બાજુ ના લેવાય અશા વિશે વાત કરો તમે અલ્યા ના લેવી તો પણ હાલ ખાવા દો પછી મંદિરે આવું છું હું. આ મારો હવે બાધા ચાલુ છે બીજે હું કા બાધા લેવી પડે એમ કહેજો હા દે માતાજી ગોમનો છો ગોમનો પૂછો બાર ગોમમાં જવાતું હોય તમે યાર મગજ અલ્યા બાર ગામમાં નહીં જવું પણ હું ખાઈને આવું છું મંદિરે એમ કહું છું 2 જણા મંદિરે જઈને બેહો તો. હાલ મને બતાવો ભલા હા શું કીધું આવું છું. મોડું ના કરતા આપણે દુકાનવાળો દુકાન બંધ કરી નાખશે પછી જો અલ્યા જો અલ્યા જાનભાઈ ખરેખર ખાવાનું આરામ કરી દીધું છે હવારનો પૂછ્યો છું માતાજી સારું કરજો પણ આવી બાધાઓ મારા ઈ ના મોકલતો. ખરેખર ખાઈ લેવા દે. ખરેખર એટલો કંટાળો આવી ગયો છે ને તડકાનો ખરેખર જબરદસ્ત કંટાળો આવી ગયો છે પણ પાયા વગર છૂટક્યો નહીં કરવાનું હું ખરેખર કપાય હે નહીં છે અને તડકો જબર પડે છે વરસાદ તો આવવાનું નામ નહીં લેતો એટલે કપા પાવા પડે છે. ખરેખર કંટાળો આવી ગયો છે. ચોમાહું અડધું જતું રહ્યું પણ વરસાદનો એક જ છોટો પડતો નહીં બોલો કરવાનું એ વરસાદ હો ના પડતો આ બધા અર્જનજી ખરેખર સાયકલ તો વના પાસે બોલો ચોરા રોય છે ગોમો ખોળાવે છે સાયકલ ચોર નહીં હું આ તમારી અમાનત કહું જે કોઈ તમારી સાયકલ આ તો એટલે સાયકલ અડીને પછી મને ના અડતા જુઓ નકા પછી બાધા આવડી થઈ જાય મારે બાધાવળી ની ભલાદમી તો સાયકલ લઈ લે તમારી મારા ઘેર પારકી જોખમ મારા ના જોવો આ જે માણસ જે કર્યું બરોબર જે થઈ ગયું પણ આ સાયકલ મારા ઘેર ના જોવો તો લઈ લો સાયકલ એટલા સાયકલ તો એવો હાલવા આયા છો રે હાલવા તને શું કરાવો લઈને ફરવો સર સાયકલ મારા સાયકલ શું કરવી છે એટલે સાયકલ મારે નહીં જોવું છે સાયકલ જે લઈને આવી એ ઉગાડા પગે લઈને આવે અને પેલા મુલાજી ના હેડ તું જવાન છે સાયકલ દોરે એટલે કોઈ સાયકલ હું નતો લાય તાર પાંચી ને મુલાજી પાંચ એટલે હાલ તો એક મારા ઘેર ઊભી છે એટલે પછાપ તો હાલવા આવ્યો છું બાવજી કહું તો સાયકલ લઈ લો એટલે મારે સાયકલ જોવતી નહીં કરશનજી સાયકલ જેને ચોરી કરી વે ને એના આ લોકો તો એ ચોરી કરી વે તો તે લઈને જો અરે મુલાજી મુલાજી નહીં નહીં ચોરી કરી કે નહીં હું સાયકલ લીધી તમારી પણ મને જો નળી છે સાયકલ એક જગ્યાએ તો લઈ લો સાયકલ એટલે મારા સાયકલ નડવા નહીં મારા બાધા પછી તૂટી જાય ભલા થઈ જાવ ખુલ્લે આમ કરો ભલા થઈ જાવ મારા સાયકલ નહીં જોવતી કરશનજી સાયકલ તો ચોરી કરી અરે ગયા પછી છો હાલવા જ ભલા આદમી સાયકલ તો સ્વીકાર એમ કરી ન- લ્યો પણ સાયકલ તો ચોરી જા તો તમારા એ હું પૂછવા આવ્યો તો તમારે કેવું હતું અરે ભલા આદમી મી નહીં ચોરી સાયકલ તાણ કઈને ચોરી એ જેને ચોરી એ વાત જાવ રે તો એ સાયકલ લઈ લો મારા રપત નહીં જોતી
બિલકુલ એટલે ઈ પછી તમે સાયકલ હાલવા આવો ને નકોમું પડે કરશનજી જેને સાયકલ ચોરી વે ને એ હતાર હેડ તો પેલા મુલાજીના ઈ સાયકલ લઈને જવાનું છે અરે ચોરવા વાળો તો જો જોઈ જવાડે પણ તે સાયકલ લઈ લો ને જેને જેમ કરીશ એમ થઈ ગયું છે આમ અર્જનજી તે મોની લક મારી બોલા આમ કરો છો એટલા હાલ હું આ સાયકલ ને અડું ને તો પેલા મુલાજીની બાધા તૂટી જાય લે અને પછી મને નળ અરે કોઈના નળ તે સાયકલ લઈ લો ને ભલા થઈ જો ખુલ્યા રે મારે સાયકલ જોઈતી નહીં તમારે સાયકલ હાલવી હોય તો મુલાજીના ઈ જો હેડતા અરે મુલાજી ની લાવ્યો ને મુલાજી હું લ્યા હું હાલવા જો તમારી સાયકલ તમારી અલ્યા સાયકલ તમે ચોરી કરી છે પણ તમારે જવું પડે સાયકલ ફાઇનલ તમારી જ છે સાયકલ તો મારી જ છે બસ સ્ટેન્ડ લઈ જાઓ ના મારે નહીં અડવું સાયકલ બાધા તૂટી જાય લે અલે ના તૂટી જાય અર્જનજી હવે ભલા થઈ જો ખુલ્યા રોજ કરો જ મને તરકાનો ના સાયકલ તમે એ હેડતા આવો મને ખબર હતી અને બુવાજીને કીધું તું ને એ કરી બતાવ્યું ખરેખર હજી તો હે 4 વાગવામાં 20 મિનિટની વાર છે અને સાયકલ આવી જાય છે સાયકલ હું જે લાવી હતી એનું મેં લાવ્યો પા સાયકલ હોય ના ઘેર એટલે એ બધું મારે જોવાનું નહીં આવતું સાયકલ તો એવું લઈને આવ્યા છો એટલે તો એ સોર ગણા હો ચોરની જે મારા ઘેર મેં લીધી ના ઘેર મેં લાવી મુકાયો છો એ બધું મારે ના જોવાનું સાયકલ મારા તો પોસવા ઘી એટલે મારા ઘેર ઓમે આવી જશે અને જે સાયકલ લઈ ગયું ને એ બુવાજીને આવી હેડતા ઉગાડા પગે જવું પડે કરશનજી ખરેખર ભલા થઈ જો લઈ લો ખુલ્યો મારે સાયકલ અડું ને તો પેલા મુલાજીની બાધા તૂટી જાય અને નુકસાન મને આવે એકતા મૂર્ખો મોને હેની રાસ ચતુર્જી મને ખોટો હોય ફસાડી હું ઈવાના જ ઘેર જઈને નાખ્યા આવું ને સાયકલ ખરેખર આ સાયકલ હાલવા આવ્યા છે અમે જે લઈ ગયું હે એ હાલવા આવશે મારે તો પોસ વાગે સાયકલ મારા ઘેર આવી જાય એટલું જોવો તાણ હું